હારું 500 રૂપિયાની જરૂર છે પણ કાંઈ મેળ પડતો ને કોને કેવું કોની પાસે લેવા ને ત્યાં કોઈ પાસે માગ્યા જેવું રહ્યું ને હવે શું કરવું કોની પાસે હાથ લાંબો કરો હવે 500 રૂપિયા દે એમ હારું ભારે કે બધા બાણા બંધ થઈ ગયા છે આ ઓલા નટિયાની દુકાનમાં તો ત્યાં નીકળાતું ને નીકળીએ તો તરત હાથ કરે અહીંયા હલાય જ નહીં અને કોઈ હવે ઉછીના જે એમ નથી બોલે સોનકી કે કાંઈક ઉછીને આપો સોનકી ને તો કેમ કરવું હવે દેવા તો દોહે જ કંઈક ગાડાવાળા કરીને કંઈક આંટો મારો તો કોક ફટકાવે ને તો 500 નો મેળ પડી દઉં નહીં અહીંયા પૈસાના ટેન્શનમાં તો ભૂલાઈ જાય છે બધું કાં હતી કા લે કા ટકા કેમ પાછા આપે ઓલી વાડી હતા કાંટો મારવા 500 રૂપિયા હોય દે ની ભાઈ હે 500 રૂપિયા હોય દે ની પૈસાની વાત નહીં પૈસાની વાત નહીં તો બીજી વાત શું કરવી કે પૈસા સિવાયની વાત કર પૈસા બહાર નો દી કરી દે ને પૈસાનો કઈક મેળ હું તારી પાસે રોજ ચા માગું મારી પાસે તો ટકા અત્યારે કાંઈ છે નહીં અને હોય ને તોય તને હું પૈસા અત્યારે નહીં આપું ખબર છે ઘણા ટાઈમ પહેલા એક વ્યવહાર કર્યો ખબર છે 500 રૂપિયાનો એમાં 8 ધક્કા ખવડાવ્યા અને ઓલા સોટું ને બોટું ને વચમાં નાખ્યા તારે કે પૈતા એમાં તું કેટલો મારી ખીજાણો હતો ખબર છે પણ 8 ધક્કા આપી દીધા હા કે નહીં પછી ધક્કા એટલે થોડા ખવડાવાય પણ એમ નહીં 8 ધક્કા આપી દીધા હા ને તું 2 દિને વાયદે લઈ ગયો તો ભાઈ પણ એ બે દી મોડું છું ને પણ આપી દીધા હા ને એ વ્યવહાર નો હાલે બસ ને કતી કા બસ જ તે હે હવ ભાઈબંધી તૂટી જાય હો તો પણ કાંઈ વાંધો નહીં ભાઈબંધી તૂટી જાય તો ભાઈ કાંઈ વાંધો નહીં જા ત્યાં કોણ કોક સાહેબ જેવું છે તો અધિકારી જ તે નકર આઈન પામ એ ગળોળો ન હાલે એ ભાઈ હો આ ધોરિયો ક્યાં જાય આ ધોરિયો હા એ તો જાતો નથી પણ અહીંયા આગળ એક નાની નહેર છે કે નહીં એ નહેર ની હારે ભળે બરાબર તો તમે હું નહેર ખાતાના સાહેબ છો હા આ ધોરિયા સર્વે કરવા આવ્યો ઠેક તો તમે નવા મુકાણા લાગો હા નવા એટલે પૂછવું પડે નકર ઓલા જે સાહેબ આવતા ને જૂના એ પૂછતા નહીં એની રીતે સર્વે કરી અને વયા જાય બરાબર હા કોણ છે લાઈટના સેકિન વાળા છે હાલો પ્લાન આવી ગયો રમી જઉં ત્યાં તો ખરા દાદા એ સાહેબ જે હોય પાંચ મંગા દાદાનો ગાળિયો કરી નાખવો છે ઓલા કતિકા પાસે 500 મેં ગયા ત્યાં નો આપ્યા દાદા સેકિન વાળા છે આવ્યા જોયા નહીં મેં ને ભાઈ મેં કહું ઉતલાવી લે કે મારો છોકરો હાથી હું સેકન્ડ વાળાને પાળી જોતી ખાય ઘા આવ્યો આપણે ત્યાં આકડી માકડી ના ને દાદા હા એક મોટર ડાયરી કાલે મારે હે ડાયરી કાલે ત્યાં કાંઈક એક કામ કરો એ પેલા હાલવા જો ડાયરેક્ટ હાલે ને
હા બટા એ બધું મેં ડાયરી કરી નાખેલું છે. તે બધું જોઈને જા અહીંથી. અહીંથી જોઈને જા. તો ઓહો એ આમ બધું જોતા હતા આમ. હમ. હા પછી તે આમ નળે ચડ્યા. થોડો ભારે કરી દીધું. હતી તો એને આપણે કદાચ લખેલું હોય ને તો શેકી નાખાવું છે. ઈ એમ થોડા આપણા હગા થોડા એટલે શેકી નાખે. એને 2500 2000 આપી દીધી કે નહીં એટલે એ તરસ આઈના રાળી ટાળી નાખે. તને ખબર છે ઈ બધું જોઈને જાય ઈ? હા લખતા હતા. એમ તો હું ઓલે ત્યાં ડેલાઈન તડ છે કે નહીં હમ. ત્યાંથી જોઈ રહ્યો કે આ કોણ ભાઈ શું કરે એમ તાતા એ બધા આમ જોઈને પછી આમ લખતા આમ જોઈને પછી આમ લખતા. એટલે હું વિચાર કરું કે આ હારો આ છોકરો ગાયે ગા કેમ આવ્યો. આપણે એ વયા તારન ભરા હોય ને. હારું તું બધા આવ્યો હતી. હા તો ઈ માની જાય કે આપણું માની જાય ને સાહેબ જવા જો નહીં હવે. હે હા તમારા છોકરા રાજી થાય 2500 2000 આપી દઈએ ને કહેવાય તમારા છોકરા રાજી થાય એમ. મારી પાસે ખાલી 2000 પીડા અત્યારે. હાથી લાવો એને એટલા દઈ દઈ ને હું એને રાળી ટાળી નાચી કાગળિયા ફાડે નહીં. આ તો મદદ કરીએ હો મારો. એટલે એમાં કઈ ઘટે જ નહીં દાદા. અને આ 2000 આપી દે ને. હાલો એ આઘા ન પૂગે તમે એને આંબી દા. હા આંબી દે હો. હા નકર શું છે બોર્ડમાં પૂગ્યા પછી તો એફઆઈઆર ફાટી જાય ને હું એવી એફઆઈઆર એટલે એમાં લખાઈ જાય મોટા એટલે આપણે સોપડે. દંડ નો આવો દી ટોકમાં. હા દંડ નો આવે. હા લારું લા. ઓલા 22000 થાય 2000 માં પતી. હા દંડ નો આવો દી ટોક. હા હા લા. માણ બેટો દાદા શું છે? આય આવો તોડો ને હેપ આમ દો. આ ઓલો કોણ છે? આ કટીકો છે ઓ સામે કોણ છે? સાહેબ. આ એ આ કતી કે હારે રને બધું લખાયું. મારો હારો મારું ને મારું ખાય ને મારું લખાવે. બોલો તે એમ છે એ હારું તો આ મેં તમને કીધું. તો આવા ડાલ કર કટીકા મારી પાસે. આ દોડા ને આમલી વાયર આવ્યો ને આકડ્યું મરેલું છે કે નહીં એ બધું કતિકા જ લખાયું. મેં મારી નજરે જોયું ને. હા પણ તમે મારો હાસલો માનો પાછા. જોયું હું એને આવા ડાલ કરે. પછી મને ન કહેતા. હારા નહીં તને થોડું કઈ કહેવાય. હા હલો મારે તો મારું કામ થઈ ગયું. હું તો મારી વાડી ભેગો થા. હાય ઓલા ઢગાએ મારું આ પટ્ટી આવી દીધું હોય તો સારું લાઇટનું તો મને શાંતિ ને કે મને ધડક થતી હોય. છોકરો બિચારો કહેતો કે પટલાવી દે દાદા કાંઈ રહેવા નહીં દઉં હાલ હું જોઈ આવું તો ખરો હજી. હા ઓલા સાહેબ ભાઈ આવી તો સારું. હાશ ઈ જો હોય ને હાશ રોહિયા તો જા સારું છું. કા કરતી કા હા દાદા. પેલા સાહેબ ભાઈ જા. હા દાદા એ સાહેબ તો આવી જાય. હે હા તે તું ઘરનો છે ને આપણું લખાયું બધું દાદા આપણું જ લખાવવું પડે ને. બધું લખાવી નાખ્યું તે. એ તો બધું લખાવવાનું તો લખાવવું જ પડે ને દાદા. તે બધા કનેક્શન લખાવી દીધા. હા દાદા કે કનેક્શન તમારે દેખાડવા પડે ને. એ હું નાલી જોતો હતી તું આમ ને આમ કરતો હો ને એ મારી નજરે હું જોતો હો. આ કનેક્શન જાય તમારે દેખાડવા પડે ને અને કેવું તો પડે ને. પણ તું ઘરનો થઈને મારા ને મારા રોટલા ખાઈને તે મારું બધું લખાવી નાખ્યું. હાસું તો લખાવવું જ પડે ને એમ. કતિકા એ તો ઓલો છોકરો હારો ઢગલો એને મને દેખાડ્યું કે દાદા સાવધાન. મેં કહું કેમ? એ તે ઓલા લેટ વાળા આવેલા હે. તો મેં કહું બટા તો મેં કહું મારે બધું ડાયરી હાલે છે કે દાદા એને થોડા ઘણા જારી દેવાય ને એટલે આવડું બધું લખેલું બંધ થઈ જાય. એટલે મેં એને પૈસા આપ્યા. દાદા તમે હેની વાત કરો? એ તો શેની કરા આ બધું ત્યાં બાજરી બાળી દીધું બધું બધા કનેક્શન મારા લખાવી નાખ્યા. આ ભાભો કઈ સમજતો નથી. હું બધું સમજુ છું તું મને સમજાવવાની વાત કરી માં. દાદા તમે ક્યાં લાઈટ વાળાની વાત કરો?
તું દેખાડતો હતો ખરો અહીંયા અમારું કનેક્શન અહીંયા અમારું કનેક્શન નહીં આમ ઠેક હું આ બાબો સકડીએ સડેલો છે. એ ડોબા તે મારા મગજના શક્કરપારા ફેરવી નાખ્યા. દાદા મેં શું કર્યું? એ તો ઓલો ઢગલો આવ્યો ને તે મને ખબર પડી. એની ખબર પડી? લેટ વાળાની. ઈ દાદા હું આલે ઓલા સાહેબ ને હારે ઉભો તો ઈ તમને લાઈટ વાળા લાગતા હતા? તો ઈ તમને કોને કીધું કે લાઈટ વાળા હારે ઓલો કટેકો ઉભો એમ? જગાએ એ ઢગો બિચારો મને કહેવા આવ્યો કે દાદા લેટ વાળા આવ્યા. ઠેક આ બાબાને ઢગાયા સકડીએ સડાવેલા છે. એ દાદા ઈ લાઈટ વાળા સાહેબ નહોતા, તો ઈ નેર ના કનેક્શન ના સાહેબ હતા. ને હા લેટ ના નહોતા. નહીં તો આ મારો બેટો 2000 કેમ લઈ ગયો મારી પાસે? હે દાદા તમે મને માંડીને વાત કરો, ઢગાએ તમને શું કીધું? તું ઓલા સાહેબ ને વાતું કરતો હા આમ ને આમ કરતો હા ઈ એને મને દેખાડ્યું હતી અને મને એ કે જીબી વાળા છે. એ દાદા એ લાઈટ ના સેકન્ડ વાળા નહોતા, એ ધોરિયાના સાહેબ હતા. હા હું ઈ જ કહું પણ મારે આ ઈ જ કરી ગયો મારું કરી ગયો. બોલો તો તમે શું કામ દીધા એને? હવે હું જરાક એમ છે કે ભાઈ છોકરો માગે કે ખોટું ન બોલતો હોય. લેટ વાળા આવી હતી કે લાવો 2000 માં રાળી રાળી નાખી. મેં 2000 આપ્યા. એ આમ તો તમારી પાસે 2000 રૂપિયા લઈ ગયો. હા હવે પૈસા તમારા ગયા. દાદા એ ધોરિયાના કનેક્શન વાળા હતા એટલે હું બધું દેખાડતો હતો. હા બટા એ હું સમજી જો એ સાફ સફાઈ વાળા હતા ત્યાં દેખાડી દીધું. પણ હા ઢગલો મારો 2000 લઈ ગયો ને. લઈ ગયો? હા ઈ કે લાવો ને દાદા લેટ વાળા આયા તી આપો તી મેં તો આપ્યા. તમને હાસું કહું? હા તમારી પહેલા જ મારી પાસે ભટકાણો ઈ. હે તે મને કે 500 આપ, તે મેં નો લીધા તે સીધો તમારી પાસે આવ્યો. મારો કરી ગયો બેન. તો હું જાઉં દાદા ઓલી વાડિયા જાઉં છું હવે. જા તું વાડિયા જા હું બધું સમજી ગયો ને હવે બેન કરી ગયો હવે ભલામણ હું મારો બેટો લેટ ના નામે મારું 2000 નું કરી ગયો. બોલો મારો બેટો કેવો હૂતો મારો ગાળિયો કરી ગયો 2000 નો અને અહીંયા નિરાતે હૂતો. એ જગા જગા એ છોકરા એલા ઉભા થાય ને બધા. આ વખતે કઈ કેવું ને બે ખોલાવો છે. એ જગા જગા હો એ જગા એટલે આ છોકરો લાગીને બધા હું એટલો બધો ઘેરાઈ ગયો હાવ આ ઊંઘમાં જાગ જાગ બેટા જાગ. એ ભગવાન દાદા તમે હા ધોની હું આવ્યો ભાઈ. કેમ દાદા ધક્કો ખાધો? મારો બેટો એ તો મને પૂછે હે જગા તે મારી પાસે એમના 2000 માં આવ્યા હોત ને તો હું તને કાંઈ ના પાડત. તો બેટા આવું બોર્ડ વાળા નામે મારી પાસે લઈ ગયો 2000. કયા બોર્ડ વાળા? લ્યો ઘડીક પણ ઓલો હું એટલે તો ભૂલી જાય. આ ઓલો તું નતો કરતો લેટ નું શેકિંગ કયું શેકિંગ? એટલે લેટ નું શેકિંગ તું થોડા આવ્યો ને જોની કે દાદા આ બધા કનેક્શન લખાવે અને કે ઓલો કટીકો તમારો દેખાડે અને ગાંડા તું મારી પાસે 2000 રૂપિયા ને લઈ ગયો. હા દાદા હાસું હવે મને યાદ ચડ્યું. હું એમ કહું બેટા હવે આ દાદાને મારે શું કહેવું હાસું કહી દેવું છે તને દાદા. સાહેબ ને અને કતિકાને હું પાળી ગયો પછી દાદા મને થોડું કામ મગજમાં આવી ગયું અને મને પ્લાન સૂઝી ગયો કે મેં આ પ્લાન કર્યો અને દાદા મારે છે ને ઓલા સોનકીને દેવાના હતા. તે બિચારી બે દિવસ હતી કે પૈસા થોડાક તકલીફ કરી જો એમ મારે ત્યાં લે આવે એમ નહોતા પૈસા. હા તે હું કાલે કઈ કરી દે એમ એને આ સારું થઈને કર્યું. મારે બેટે પેલી સોનકીને દેવા સારું થઈને મારો 2000 નો ગાળ્યો કર્યો. બોલો પછી કઈક તો કરવું પડે ને. સોનકી પાસે મારે આબરું શું રે આની સોનકીની પાસે આની આબરૂ ગાળ્યો મારો 2000 નો આની આબરૂ રાખવી. વાહ આ ખાલી આબરું ને ખાતર કરવું પડે. વાહ વાહ તારી આબરૂ. તો જગા બટા એ પૈસા મારા 2000 તો મને દે ને ભાઈ.
છે ને દાદા પૈસા હું તમને આ પાસ આપી દે, પણ ઘાણી લાવશે ને એટલે તરત હું તમને અહીંયા દઈ દે. હવે ગાણો તો તારા ખેતરની પડખે છે. આપણે અહીંયા પૈસા આવે ને એટલે હું તરત તમને અંબાવી દે. નાલે નાલે આવશો તારે? હા પણ અંબાવી દે હો મને. હો તમારા પૈસા હોને ને ભીતમાં તમ તારે જાઓ. તો એ પીઠ ખોલતી અહીંયા થાય ને બાપ. એ થઈ જાય. હવે તમ તારે જાઓ, તમે મને ઉવા જો. હાલો લ્યો હાલો ખોટી મારી ઊંઘ બગાડવામાં 2000 રૂપિયામાં તો મારે ઊંઘ કેટલી બગાડી. લે બોલો લ્યો, આ મોટો ઉપરી નો હોય. હવે હું 2000 દેવા પડે એ હુઈ ગયો અને હું ઉઘરાણા વાળો ઉભો રહી ગયો. કાંઈ વાંધો નહીં. દીકરા મારા કારક ગામમાં આવી જાય ને ફોસ લાવીને 2000 પતાવી લેવા હે. પછી જો તારું મારે હારે ભારે જો બાબો હવે એ બાબાને ભૂલ વળી દેવાના થાય છે, કઈ દેવાના ન થતા.